હેલો ગાઈસ, આજે આપણે ફરારી ચાટ બનાવીશું. એના માટે મેં સિંગદાણા લીધા છે અને એમાં ગરમ પાણી ઉમેર્યું છે અને 10થી 15 મિનિટ માટે મેં બોરાવાને મૂકી દીધા છે. હવે આપણે ચટણી બનાવીશું. એમાં મેં ધાણા, ફુદીનો, લીલા મરચાં, આદુનો ટુકડો, લીંબુ, થોડું મીઠું અને સિંગદાણા નાખીને એની સારી રીતે પેસ્ટ બનાવી લેવી, થોડું પાણી ઉમેરીને. હવે મેં કુકરમાં સિંગદાણા, એક નાનો બટાકો, એમાં થોડું મીઠું, થોડું પાણી ઉમેરીને 4 થી 5 વિસલ વગાડી દેવી. પછી બાફેલા સિંગદાણા લઈ એમાં બાફેલા બટાકા ટુકડા કરીને નાખવા, ધાણા, કેરી, થોડું બીટ નાખવું અને ચટણી સ્વાદ પ્રમાણે તમારે નાખી, જેટલી વધારે નાખશો એટલું સારું લાગશે. એમાં થોડું મીઠું, મરી પાવડર અને શેકેલા જીરાનો પાવડર, લીંબુ અને ફરારી ચેવડો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. તો જો તમને મારી આ ફરારી ચાટ સારી લાગી હોય, રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને જેમ બને તેમ વધારે શેર કરજો. થેન્ક યુ.